મિત્રો, ગમે તેટલી જૂનામાં જૂની કબજિયાત હોય અથવા તમારું પેટ સાફ ના આવતું હોય તો મિત્રો આ પૂરો વિડીયો જોવો. જો તમને આ એક નુસ્ખો ઘર બેઠા કરશો તો તમને ઘણા બધા ફાયદા મળશે અને જૂનામાં જૂનું કબજિયાત તરત ગાયબ થઈ જશે. મિત્રો, આજના વિડીયોમાં હું તમને એવો ઘરેલું નુસ્ખો જણાવીશ જે તમારા કબજિયાતના લીધે અથવા પેટ બિલકુલ તમારે સાફ ના આવતું હોય તો આ નુસ્ખો જો તમે એકવાર પણ અજમાવશો તો ઘર બેઠા તમે પૂરેપૂરું કબજિયાતને ગાયબ કરી દેશો. ખાસ કરીને કોઈ આજે વિડીયોમાં પેટને લગતી ઘણી બધી સમસ્યાઓ હોય અથવા પેટ સરખી રીતે કાર્ય ના કરતું હોય, પેટ ચોખ્ખું ના થતું હોય, અંદર કાંઈક ને કાંઈક ગેસ, પિત્તવાયુ અથવા કઈક હદે તમને તકલીફ થતી હોય અથવા જૂના જમાનાની કબજિયાત હોય, ઘણા ટાઈમથી તમે હેરાન થતા હો, પેટને લગતી કોઈ પણ બીમારી હોય, જો તમે આ વિડીયો જોશો તો તમને તરત જ એક દિવસમાં અસર દેખાડશે અને બીજે દિવસે તમારું પેટ ક્લિયર થઈ જશે. નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમે નવા હોય તો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર સ્વસ્થ રહેવાનો વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. મિત્રો, આયુર્વેદમાં એવું માનવામાં આવે છે કે કોઈ પણ બીમારી તમારા પેટમાંથી જ જન્મ લે છે અને તમારું પેટ જો સરખી રીતે કામ ના કરે, કાર્ય ના કરે, તમારું પેટ ચોખ્ખું ના હોય, સાફ ના હોય તો તેમાં અનેક જાતની બીમારી થવાની સંભાવના વધી જાય છે. તો જેટલા લોકોને પેટ સરખી રીતે સાફ ન થતું હોય અથવા જે લોકો લાંબા સમયથી કબજિયાતની તકલીફ, જે લોકોને ભૂખ ઓછી લાગે છે અથવા ખાતા પીતા હોય તો પણ શરીરમાં દેખાતું નથી, વજન ઘટવા લાગે છે, શરીરમાં નબળાઈ હોય, ગંભીર કિસ્સામાં તેને એક વસ્તુ પણ થાય છે જેને આપણે હરસ કહીએ છીએ, મસાની પણ તકલીફ થઈ શકે છે. પરંતુ મિત્રો, આજનો વિડીયો તમે પૂરો જોશો અને આ ઘરેલું નુસ્ખો હું તમને જે જણાવવા જઈ રહ્યો છું જે કરશો તો તમારે કબજિયાત મૂળમાંથી દૂર થઈ જશે અને તમને ઘણી બધી મદદ મળશે. મિત્રો, ઘરેલું નુસ્ખો સૌથી પ્રથમ તમારે શું જોશે તો કે ત્રિફળા ચૂર્ણ જોશે. બીજી વસ્તુ છે વરિયાળી. હા, આ વસ્તુ છે જે વરિયાળી અને ત્રિફળા ચૂર્ણ બે અલગ અલગ ફળોથી બને છે. અને તમારે આગળ શું જોશે તો કે હરડે, જેમાં તમને આમળા, હરડે અને બહેડા એક સરખા માપમાં ત્રણેય વસ્તુ લેવામાં આવવાની છે. મિત્રો, ધ્યાનથી સાંભળજો. પ્રથમ વસ્તુ છે ત્રિફળા જોશે, બીજી વસ્તુ તમારે જોશે વરિયાળી, ત્રિફળા. આ ત્રણ અલગ અલગ ફળોથી બને છે, જેમાં આમળા જે છે, આમળા એ હરડે અને બહેડા એક સરખા માપમાં ત્રણે વસ્તુ લેવાની છે. આ ત્રણેય વસ્તુને તમારે પીસીને એક પાવડર બનાવવાનો છે. ત્રિફળા કુદરતી રીતે જોઈએ તો આંતરડામાં જેટલી પણ ગંદકી હોય છે જામેલી, જે લાંબો સમય સુધી ત્યાં કડક થઈને પડેલી છે, જેના લીધે ગેસ, પિત્તવાયુ થાય છે, તે કડક ગંદકી થઈ ગઈ છે તેને નરમ કરવાની તાકાત ધરાવે છે અને તે સરળતાથી તેને બહાર કાઢવાની છે. અને આંતરડામાં જેટલી પણ ગંદકી છે તે ત્રિફળા તે પ્રોત્સાહન આપે છે અને તેના લીધે જ આપણા શરીરમાં ત્રણ દોષ બને છે: પિત્ત દોષ, કફ દોષ અને બેલેન્સ કરવાનું પણ કાર્ય કરે છે ત્રિફળા. આપણા આંતરડામાં કોઈ પણ બેક્ટેરિયાના ગ્રંથને વધારવાનું કાર્ય કરે છે, જેનાથી તમારું પૂરેપૂરું પાચન તંત્ર, સ્વાસ્થ્ય સુધરે છે. અને હવે હું તમને બીજી વાત કરું તો કે જેટલા પણ વરિયાળી કહું છું, વરિયાળીની વાત કરવામાં આવે તો તે કુદરતી લેક્સેટિવ હોય છે. આ પણ આપણા આંતરડાને પૂરેપૂરા સાફ કરે છે, પેટને ઠંડુ રાખે છે. વરિયાળી પેટને સાફ કરવામાં વરિયાળી પણ પહેલો નંબર છે. જો તમે રેગ્યુલર એમણમ વરિયાળીનું સેવન કરો છો તો પણ તમને ગેસ, એસિડિટી, અપચાની સમસ્યા કઈ હદ સુધી ઘટી જાય છે. હવે વાત કરીએ આપણે ઘરેલું નુસ્ખો કેવી રીતના બનાવવાનો છે, શું કરવાનું છે. ધ્યાનથી સાંભળજો મિત્રો. વિડીયો લાઇક ના કર્યો હોય તો વિડીયોને લાઇક કરજો, જેથી કરીને અવારનવાર આવા નુસ્ખા તમારી સામે અમે રજૂ કરતા રહીએ. આ ઘરેલું નુસ્ખાને બનાવવા માટે તમારે એક સરખા માપે ત્રિફળા પાવડર, વરિયાળીને લેવાની છે.
તો પહેલાં શું કરવાનું છે કે વરિયાળીમાં એક મિક્સરમાં નાખીને પૂરેપૂરો પીસી નાખવાનું છે, એનો પાવડર બનાવી નાખવાનો છે. કોણ? તો કે વરિયાળી અને ત્રિફળા પાવડરને મિક્સ કરી લેવાનું છે. મિત્રો, આ તમારું પેટ સાફ કરવાનું દેશી ચૂર્ણ બની ગયું છે, જે તમે બેયને મિક્સ કર્યું છે. હવે વાત કરીએ આ ચૂર્ણને તમારે ક્યારે લેવાનું છે, કયા ટાઈમે લેવાનું છે અને ક્યારે વસ્તુ નથી લેવાની. હવે તમારા જે ચૂર્ણ છે તે તમારે કાચની બરણીમાં રાખવાનું છે, નહીતર બગડવાની શક્યતા છે. અને એવી રીતના રાખવાનું છે જ્યાં હવા ચુસ્ત બરણી હોય, જ્યાં તમે ફૂલ ટાઈટ કરી શકો. અને તમારે રોજ 2 ટાઈમ આ ચૂર્ણનો ઉપયોગ કરવાનો છે. મિત્રો, ધ્યાનથી સાંભળજો. 1 ચમચી આ ચૂર્ણને તમે 1 ગ્લાસ પાણીમાં મિક્સ કરીને સવારે આને રાખી મૂકીને રાત્રે સૂતા સમયે આ પાણીનો તમારો ઉપયોગ કરવાનો છે. ચમચીની મદદથી સરળ મિક્સ કરી દેવાનું છે અને પી લેવાનું છે. એવી જ રીતે તમારે રાત્રે 1 ચમચી આ પાવડર 1 ગ્લાસ પાણીમાં નાખીને મૂકો અને સવારે ભૂખ્યા પેટે ડાયરેક્ટલી પી જાઓ. 1 ચમચી પાવડર બંને સમય લેવાથી જો તમે વધુ ઝાડા જેવું લાગે અથવા લૂઝ મોશન લાગે તો આખી ચમચીને બદલે તમારે અડધી ચમચી કરી નાખવાની છે. મિત્રો, ફક્ત આ 3 દિવસ કરશો તો તમારી જૂનામાં જૂની કબજિયાત છે તે પૂરેપૂરી દૂર થઈ જશે. દિવસના કોઈ પણ એક સમયે આનો ઉપયોગ કરી શકો છો મિત્રો, પણ સવારની પોરમાં અથવા રાતે તમે લેશો 1 ટાઈમ તો તમને તેનો ફાસ્ટ રિઝલ્ટ મળશે. મિત્રો, યાદ રાખજો, પેટને પૂરી રીતે સાફ કરવા માટે આ વસ્તુ રેગ્યુલર ખાવી બહુ જરૂરી છે. આ નુસ્ખાનો ઉપયોગ તમે રેગ્યુલર કરશો અને તમને ફાયદા જોવા મળશે. હવે પ્રશ્ન એ આવે છે કે કેટલા સમય સુધી કરવું જોઈએ. મિત્રો, આનો રેગ્યુલર ઉપયોગ કરશો તો આની કોઈ આડઅસર નથી, કોઈ સમય લિમિટેડ નથી. પોતાના કન્ડિશનમાં તમે લઈ શકો છો અને જેટલું પણ જૂનું કબજિયાત છે તેને તેટલી વાર લાગશે. વર્ષોથી આ જૂનું કબજિયાત છે, પીઠ છે, ગેસના કારણે માથામાં દુખાવો, હાડકાના દુખાવા અથવા કમરના દુખાવા થતા હોય તો તે વ્યક્તિને અઠવાડિયું પણ લાગી શકે છે. મેક્સિમમ કોઈ પણ 3 દિવસમાં તમને સારા રિઝલ્ટ જોવા મળશે. આ ચૂર્ણ પીવાથી કેવી તમને ફાયદો મળે છે તમે ખુદ જોઈ શકશો. સામાન્ય રીતે થોડાક જ દિવસોમાં રેગ્યુલર ઉપયોગ કરવાથી જ તમારું પરિણામ સારું જોવા મળશે, તમારું પેટ સાફ થવા લાગશે. પરંતુ જો વધુ જૂનું કબજિયાત છે મિત્રો, અમુક અઠવાડિયા સુધી તમને વાર લાગી શકે છે, જેના પરિણામે તમારા પેટમાં પૂરી સફાઈ થઈ શકે છે. પેટ સાફ કરવા માટે આયુર્વેદિક અને કુદરતી ઉપચાર તમને આ બહુ મદદ કરશે અને સારામાં સારું છે. અને તમારે જીવન ધોરણ, તમારે ખાવા પીવાની આદત પણ થોડીક સુધારવાની છે. તેલવાળું, તીખું, તળેલું ઓછું ખાવાનું છે. રોજિંદા ખોરાકમાં વધુ શાકભાજી અને ફળોનું તમારે સેવન કરવાનું છે. અને પેકેટવાળા છે, બહારના ખોરાક છે અથવા કોઈ પણ બહારનું દૂધ પણ પેકેટવાળું છે તે પણ બંધ કરવાનું છે. દિવસમાં તમારે 8 થી 10 ગ્લાસ પાણી તમારે સાથે શરીરને એક્ટિવ રાખવા માટે 2 થી 3 કિલોમીટર ચાલવાની પણ જરૂર છે. જેથી કરીને યોગા અથવા કસરત કરશો તો તમને આના રિઝલ્ટ વધારે, જો 3 દિવસમાં રિઝલ્ટ મળતા હોય તો 2 દિવસમાં રિઝલ્ટ તમને મળી જશે. કારણ કે મિત્રો, શરીર એક્ટિવ હશે તો શરીરની સ્નાયુ હલતા હશે અથવા કોઈ પણ કાર્ય કરતા હશે તો તે એક્ટિવ વધારે હશે, તો તમે જે ખાશો તે વધારે તમને ફાયદાકારક દેખાશે. ફક્ત તમારા પેટમાં જ નહીં પણ ઘણો બધો તમને ફાયદો જોવા મળશે, સ્વાસ્થ્ય સુધરવાની ઘણી મદદ મળશે. મિત્રો, આ પૂરો વિડીયો હતો. જેટલા લોકોને જૂની કબજિયાત છે અથવા જૂના કબજિયાતને લીધે બહુ હેરાન છે, મિત્રો, આની કોઈ આડઅસર છે નહીં. તમે જેટલું ખાશો એટલું તમારું શરીર ક્લીન થશે. મિત્રો, આ તો પૂરો વિડીયો. કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, હું તેનો જરૂર આન્સર આપીશ. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.